નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ચાલો આજે આ લેક્ચરની અંદર આપણે અંગ્રેજીના નવું યુનિટ નંબર 2 કે જે આપણને આપવામાં આવ્યું છે તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. કે બીજા નંબરનું યુનિટ કહે છે કે હાઉ મેની ડીડ હી. જો આની અંદર એક્ટિવિટી આપવામાં આવેલી છે અને પાઠ પણ આપવામાં આવેલો છે. પહેલા પેજ પર તમે એક્ટિવિટી 1A જુઓ તો એની અંદર કંઈક હેપી બર્થડે પાર્ટી હોય એવું જોવા મળે છે. કે છે કે થોડા દિવસ પહેલા રાકેશનો જન્મદિવસ હતો અને તેમાં તેણે એક ફોટાઓ પાડ્યા છે. એ ફોટાઓ જુઓ છે કે તમારા શિક્ષક રમત રમાડે એવું રમો અને તમારા શિક્ષક વાક્ય બોલે છે તે ચિત્ર આધારે સાચા વાક્ય છે તો ટ્રુ અને ખોટા વાક્ય છે તો એફ દર્શાવવાનું છે. હવે મિત્રો અહીંયા રાકેશનો જન્મદિવસ હતો. હવે જન્મદિવસ વખતે જે કાંઈ ફોટાઓ પાડવામાં આવ્યા હતા એ ફોટાઓ જોઈ શિક્ષક જે તમારા છે એ શું કરશે? તમને એ ફોટા આધારે પ્રશ્ન પૂછે. તો આપણે ચિત્રનું વર્ણન કરીએ કે ભાઈ એક ખંડ છે, ખંડની અંદર હેપી બર્થડે એવું એક બેનર પટ્ટો લગાવેલો છે. તેની અંદર એક છોકરી હોય અને 4 છોકરાઓ હોય જોવા મળે છે. એક ટેબલ છે, ટેબલ ઉપર કેક છે, 2 ગિફ્ટ પડી છે અને એક એનો ફ્રેન્ડ જે હોય એ જેને ગિફ્ટ આપી રહ્યો હોય એવું લાગે છે. ચલો આપણો ચિત્ર છે, ચિત્ર આધારિત હું એના વાક્ય લખું છું, બરોબર? તો તે વાક્ય ટ્રુ છે કે ફોલ્સ તે તમારે જણાવવાના છે. એટલા માટે સ્ટાન્ડર્ડ 7 ની અંદર એક્ટિવિટી યુનિટ 2 એક્ટિવિટી 1A પેજ નંબર 14 પેજ નંબર લખીશું. તેની અંદર એક એવું લખું છું કે this is the picture, this is the picture of a garden, તો ભાઈ આ ચિત્ર જે છે એ બગીચાનું ચિત્ર છે. હા તો ટ્રુ, ના તો ફોલ્સ. ચલો આ વાક્ય બગીચાનું છે તો તમારે શું કહેશું? બગીચાનું છે. બર્થડે પાર્ટીનું અહીંયા શું આવશે? એફ ફોલ્સ. પછી the birthday boy was બીજું વાક્ય છે the birthday boy was in the middle, કે ભાઈ જે છોકરાનો બર્થડે છે એનો જન્મદિવસ છે એ છોકરો ક્યાં છે ભાઈ? વચ્ચે, મિડલ, એટલે કે યેલો ક્યાં? કેપ મીન્સ ટોપી, જેને રેડ કલરનું ટી-શર્ટ પહેરેલું છે એ છોકરો ક્યાં છે? મિડલ તો વચ્ચે. વિધાન કેવું છે? ટ્રુ. વિધાન સાચું બને છે કે ભાઈ વિધાન સાચું છે. ત્રીજું વાક્ય
The cat was not caught. The cat was not caught. Not caught. તો ભાઈ કેટ જે છે એ કાટેલી નથી. તમે જોઈ શકો છો પિંક કલરની જે કેટ જોવા મળે છે એ કેટ કાટેલી છે નહીં. એટલે કે એમ નામ જ છે એટલે શું થશે વિધાન કેવું છે ટ્રુ કે વિધાન સાચું છે. કેટ જે છે એ કાટેલી છે નહીં. ચોથું વિધાન there were four friends in the party. તો ભાઈ તેના કેટલા મિત્રો છે પાર્ટીની અંદર? 4. ચલો ભાઈ કે બર્થડે પાર્ટીની અંદર તમને ચિત્રમાં કેટલા માણસો દેખાય છે? એમ કે જો સાહેબ 5 મિત્રો જોવા મળે છે. એ 5 માંથી જે એક છે એનો બર્થડે છે. તો બાકી કેટલા એના મિત્રો રહ્યા? તો 4. 5 હતા, 5 માંથી એક મિત્ર જેનો બર્થડે છે તે, અને બાકી કેટલા વધ્યા? 4 વધે છે. તો એની પાર્ટીમાં 4 ફ્રેન્ડ છે. વિદ્યાર્થીઓ બનશે ટ્રુ કે હા એની પાર્ટીની અંદર 4 મિત્રો છે. 5મું વિધાન all were the prepared cup. All were the બધાએ શું કરેલું છે કે પેપર કાગળની ટોપીઓ કપ મી કેપ મી ટોપી ઓ કેપ કપ કે અહીંયા બધાએ કાગળની ટોપીઓ શું કરેલી છે? પહેરેલી છે. કે ભાઈ બધાએ માનો કે 4 ફ્રેન્ડ્સ અને એક બર્થડે પાર્ટી જેવી છે તે બધાએ શું કર્યું છે કે ભાઈ તેઓએ કાગળની ટોપીઓ માથા ઉપર પહેરેલી છે. એ વિધાન કેવું બને છે? રવિ ટ્રુ બને છે. પછી છઠ્ઠું સેન્ટેન્સ the cat was not on the chair. It was on the chair. કે ભાઈ શું કહે છે? ધ કેટ જે કેટ છે એ ઓન ધ ચેર. ચેર એટલે ખુરશી. કે ભાઈ જે બર્થડે કેક છે એ ખુરશી ઉપર છે ના. શેની ઉપર છે? તો ભાઈ ટેબલ ઉપર છે. અહીંયા શું આવવું પડે? ટેબલ. ઓન ધ ટેબલ. એટલે વિધાન કેવું છે? false. અહીંયા વિધાન ખોટું બને છે. તો ભાઈ જે કેટ છે એ ચેર ઉપર છે નહીં. ક્યાં છે? ટેબલ ઉપર છે. સાતમું વિધાન all were eating the cake. All were eating the cake.
ચલો વાક્યમાં કહેવામાં આવ્યું છે કે અહીંયા જે કાંઈ બાળકો છે બધા જ ફ્રેન્ડો એ બધા શું કરી રહ્યા છે ઈટી એટલે કે ખાઈ રહ્યા છે શું કે ભાઈ બર્થડે પાર્ટીનું જે ચિત્ર છે એની અંદર તમને શું જોવા મળે છે એ ઊભા હોય એવું જોવા મળે છે નોટ ફોર ધ ઈટિંગ ફ્રેન્ડ્સ કે ભાઈ મિત્રો જે છે એ ખાઈ રહ્યા નથી શું કરી રહ્યા છે ઊભા રહ્યા છે એટલે વિધાન કેવું બને છે ફોલ્સ ખોટું પડે છે ત્યારબાદ 8મું સેન્ટેન્સ The birthday boys the birthday boy father was present present in the party in the party કે ભાઈ જેનો બર્થડે છે બરાબર જેનો બર્થડે છે જે બર્થડે બોય છે એના ફાધર જે છે એના પિતા પ્રેઝન્ટ હાજર હતા ક્યાં ઇન ધ પાર્ટી ત્યાં જે બર્થડે પાર્ટી છે એની અંદર તેના પિતા કે એના પપ્પા જે છે એ શું હતા બર્થડે બોય ની અંદર જે બર્થડે બોયની જે પાર્ટી હતી તેની અંદર તેના પિતાજી હાજર હતા ચિત્રમાં એવું ક્યાંય જોવા મળતું નથી શું જોવા મળે છે કે only for friends in the party present તેના ચાર મિત્રો છે એ પાર્ટીની અંદર હાજર છે તેના પિતાજી હાજર છે વિધાન બનશે false તો મિત્રો તમે જોઈ શકો છો કે આ એક બર્થડે પાર્ટીનું જે ચિત્ર હતું તેના આપણે કેટલા સેન્ટેન્સ કર્યા 8 સેન્ટેન્સ બનાવવામાં આવેલા છે આ વાક્યો જે બનાવેલા છે તે તમારી નોટની અંદર ઉતારી લેજો રફ હોય તો તેની અંદર ઉતારી લેજો કારણ કે આખી બુક જ્યારે તમે બનાવશો ત્યારે આ વસ્તુ એની અંદર ઉતારવાની થશે તો મિત્રો આ વાક્યોનો ફોલ્સ જે આપ્યા છે તે તમારે આખી બુકની અંદર લખવાના છે ચલો હવે આગળ કે એક્ટિવિટી 1B અને એક્ટિવિટી 1B ની અંદર આપણને એક સરસ મજાનો ફોટોગ્રાફ આપ્યો છે તે ફોટો તમે જોઈ શકો છો કોનો ફોટો છે તમે કહેશો કે ભાઈ આપણા દેશના જેને નેતાજી તરીકે ઓળખવામાં આવે છે એવા નેતાજી સુભાષચંદ્ર બોઝનો ફોટો છે ચલો રીડ પેસેજ કે ભાઈ પકડો વાંચો ચલો ભાઈ રીડ ધ પેસેજ a boy was sitting at his table near the window a boy એક છોકરો શું the window એટલે બારી near એટલે નજીક પછી શું કીધું છે સિટિંગ એટ હિઝ ટેબલ કે ભાઈ ટેબલ પાસે બેઠો હતો એક છોકરો બારી નજીક તેના ટેબલ પાસે બેઠો હતો એટલે પૂછું કે ભાઈ એક છોકરો બારી નજીક ટેબલ પાસે બેઠો હતો છોકરો છે એ બારી નજીક જે ટેબલ છે એ ટેબલ પર શું બેઠો
he was doing his homework. શું કરી રહ્યો હતો? હોમવર્ક. હોમવર્ક એટલે ગ્રુપ ફાઇલ. તે તેનું ગૃહ કાર્ય કરી રહ્યો હતો. તે તેનું શું કરી રહ્યો હતો? ગૃહ કાર્ય કરી રહ્યો હતો. His mother asked. His એટલે તેની માતાએ કહ્યું. કોને કહ્યું? કે ભાઈ જે છોકરો છે એ છોકરાની માતાએ કહ્યું. શું કહે છે? Did you take your breakfast? Breakfast means નાસ્તો. શું કહે છે? માએ તેને કહ્યું. શું કહે છે? તે તારો શું કીધું છે? Did you take your breakfast? તે તારો નાસ્તો કર્યો. તે તારો નાસ્તો કર્યો. કોણ કહે છે? બોયઝ મધર. કે જે છોકરો છે એ છોકરાની માતા કહે છે. ધ બોય સે. કે બાળકે કહ્યું. કે જે છોકરો જે છે એ છોકરો શું? છોકરાએ કહ્યું. છોકરાએ કહ્યું. શું કહે છે? નો. ના. કે ભાઈ મેં નાસ્તો કર્યો નથી. આગળ શું કહે છે? મધર gave him and shared his breakfast. તો માતાએ એને બોલાવ્યો. શું કરે છે? બ્રેકફાસ્ટ દે છે. એટલે માતાએ એને બોલાવ્યો. અને નાસ્તો આપ્યો. શું કહ્યું? માતા તેને બોલાવે છે અને તેને શું કરે છે? નાસ્તો આપે છે. He was about to start his breakfast. શું થયું? કે તેને તેનો નાસ્તો કરવાની તૈયારીમાં હતો. Then a bigger come to the door. ત્યારે શું થાય છે? બિગર અહીંયા ભિખારી શું કરે છે? ત્યાં દરવાજે આવે છે. એટલે શું? તે તેનો નાસ્તો કરવાની તૈયારીમાં હતો. ત્યાં એ ભૂખ્યો ભિખારી શું થાય છે? ભિખારી દરવાજે આવે છે. એટલે શું કે પ્લીઝ ગીવ મી સમથિંગ ટુ eat. તો મહેરબાની કરી મને કંઈ ખાવાનું આપો. શું કહે છે? પ્લીઝ. પ્લીઝ એટલે આવે છે અને કહે છે. શું કહે છે? કે ભાઈ પ્લીઝ. પ્લીઝ એટલે મહેરબાની કરીને. મહેરબાની કરીને give મને કાંઈક શું something to eat. મને કંઈક ખાવાનું આપો. કોણ બોલે છે? કે જે ભિખારી છે એ કહે છે કે મને કંઈક ખાવાનું આપો. હું ભૂખ્યો છું.
એટલે કે થોડું ગીવ મને આપો પ્લીઝ મહેરબાની કરીને પછી શું થાય છે ધ બોય લુક એટ ધ બિગર તે છોકરો જે છે ધ બોય તે છોકરો શું કરે છે લુકડ જુએ છે ધ બિગર એ ભિખારી એ છોકરાએ ભિખારીને જોઈ શું કહ્યું કે ભિખારીને તે જોવે છે હી લુકડ રિયલી વેરી બ્લુ એન્ડ હંગ્રી એ ખરેખર શું હતો રિયલી એટલે ખરેખર વેરી બ્લુ ખૂબ જ ગરીબ હતો એન્ડ હંગ્રી અને ભૂખ્યો પણ લાગતો હતો એટલે કે તે ખરેખર ગરીબ અને કેવો હતો ભૂખ્યો લાગતો હતો કે જે ભિખારી છે એ ખરેખર કેવો લાગતો હતો ગરીબ અને ભૂખ્યો હોય એવો આ એક ભિખારી લાગતો હતો he give his breakfast to bigger તેનો નાસ્તો કોને આપે છે ભિખારીએ આપી દે છે he give his તેણે તેનો નાસ્તો શું કરે છે તેણે તેનો નાસ્તો બિગર ભિખારીને કરે છે આપે તે તેનો નાસ્તો પેલા ભિખારીને આપી દે છે બિગર વોઝ વેરી હેપી ભિખારી બિગર ને ભિખારી શું વેરી હેપી ભિખારી ખૂબ જ ખુશ થયો કારણ કે ભૂખ્યા માણસને શું આપતો એણે નાસ્તો આપ્યો એટલા માટે ભૂખ્યા માણસને જે ભૂખ લાગી હતી અને ભૂખ્યા માણસને નાસ્તો મળી જાય જમવાનું મળી જાય એ શું થાય છે વેરી હેપી ખૂબ જ મજામાં આવી જાય છે કે ભાઈ એને પેટનો ખાડો પૂરવા એને ખાવાનું મળે છે This boy was later now thus નેતાજી સુભાષચંદ્ર બોઝ this boy એટલે કે આ છોકરાને જાણો છો આ છોકરાને તમે જાણો છો તે કોણ હતું કે તે નેતાજી સુભાષચંદ્ર બોઝ હતા શું કહે છે કે ભાઈ this boy was later now શું તમે તે છોકરાઓને નામ જાણો છો તે નેતાજી સુભાષચંદ્ર બોઝ કે ભાઈ તે સુભાષચંદ્ર બોઝ તરીકે શું કહે છે ના જાણીતા સુભાષચંદ્ર બોઝ તરીકે ના ને જાણીતા થયા કે ભાઈ સુભાષચંદ્ર બોઝ એક સ્વતંત્ર સેનાની ક્રાંતિકારી ગણવામાં આવે છે કે ભાઈ જે તેમના મૃત્યુ પછીનો મૃત્યુ વખતનો રાજ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી કોઈ દુર્ઘટનામાં કહે છે કે મૃત્યુ પામ્યા અને કોઈ કહે છે કે ગુમનામી બાબા તરીકે હિમાલયના જંગલોમાં તે ઘણા સમય સુધી રખડતા રહ્યા હતા કે જેમનો ચહેરો સતત આપણા નેતાજી સુભાષચંદ્ર બોઝ સાથે મળતો આવતો હતો પણ તેમના મૃત્યુ વિશે ઘણા બધા વાદ વિવાદ છે તે કહેવામાં આવેલું છે નહીં પણ જે
સેવા કરી હતી એ કોણ હતું કે પોતાનું ખાવાનું પણ આપી દીધું તે હતો આપણો નેતાજી સુભાષચંદ્ર બોઝ।